નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે વાળા ટીશા। આજના સમાચારો જોઈએ તો પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર પંથકમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન, અનેક ગામોમાં વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ। પોરબંદરમાં પ્રથમ વરસાદે જ અનેક મકાનોમાં ઘૂસ્યા પાણી, પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે ઉઠ્યા સવાલો। પોરબંદરમાં સામાન્ય વરસાદમાં જ વીજચોકના ચોંકાવનારા બનાવો, બોખીરામાં મહિલાને વીજચોકથી ઈજા તો છાયામાં નંદી ગૌમાતાના મોતથી અરેરાટી। પોરબંદરના જુરીબાગમાં બિસ્માર રસ્તા પર અકસ્માતની ભીતિ, રસ્તાનું સમારકામ કરવા પાલિકાને રજૂઆત। પોરબંદર જિલ્લામાં પણ શનિવારે રાત્રે મેઘરાજાનું આગમન થયું હતું। ત્યારબાદ રવિવારે સવારે 2.5 થી 3 ઇંચ જેટલો વરસાદ વરસી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। તો ગ્રામ્ય પંથકમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। પોરબંદર શહેર અને જિલ્લામાં આજે વાવણી લાયક 2 થી 2.5 ઇંચ વરસાદ પડતા જગતના તાતના ચહેરા પર ખુશી જોવા મળી હતી। પોરબંદર શહેરમાં આજે સવારના 7 થી 10 વાગ્યા સુધીમાં કુલ 66 મિલીલીટર વરસાદ નોંધાયો હતો, તો વરાણાવાવ તાલુકામાં પણ 34 મિલીલીટર વરસાદ નોંધાયો હતો, જ્યારે કુતિયાણા તાલુકામાં માત્ર વરસાદી ઝાપટા પડ્યા હતા। પોરબંદર અને રાણાવાવ તાલુકામાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં પણ આનંદ છવાઈ ગયો હતો। 10 વાગ્યા બાદ મેઘરાજાએ વિરામ લીધો હતો। પોરબંદર શહેર અને જિલ્લામાં આજે સવારે રવિવારના સમયે મેઘરાજાની શાહી સવારી આવી પહોંચતા લોકો પણ ખુશખુશાલ બન્યા હતા અને લોકોએ વરસાદમાં નહાવાની મજા માણી હતી। તો શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા। પોરબંદરના બરડા અને ઘેડ પંથકના ગામોમાં વરસાદ પડતા ખેતરો પાણીથી તરબોળ બન્યા હતા। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર શહેરમાં પ્રથમ વરસાદે જ રસ્તા પર પાણી ભરાતા લોકોને મુશ્કેલી વેઠવી પડી હતી। રવિવારે સવારના 7 વાગ્યા આસપાસ વરસાદ શરૂ થયો હતો અને 9:30 વાગ્યા સુધીમાં 1 થી 2 ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો, ત્યારે શહેરના છાંચોકી રોડ પર પાણી ભરાયા હતા। પોરબંદર શહેરમાં માત્ર 3 ઇંચ વરસાદ વરસતા જ નગરપાલિકાના તંત્રની પોલ ખુલી ગઈ હતી અને મકાનોની અંદર પાણી ભરાઈ જતા લોકોની ઘરવખરીને મોટું નુકસાન થયું છે। પોરબંદર શહેરમાં રવિવારે સવારે 3 ઇંચ જેટલો વરસાદ વરસતા રાજમાર્ગોથી માંડી અને લોકોના ઘરમાં પાણી વરસાદના પાણી ભરાઈ ગયા હતા। છાયા ચોકીથી ખીચડી પ્લોટ તરફ જતા રસ્તે અનેક મકાનમાં અને દુકાનોમાં વરસાદના પાણી ભરાતા ઘરવખરીને નુકસાન થયું છે। કલાકો બાદ મુખ્ય માર્ગ પરથી પાણી ઓસર્યા હતા। દર વર્ષે આ સ્થિતિ સર્જાય છે। આ વખતે પાલિકાએ સઘન પ્રી મોન્સૂન કામગીરીના દાવા કર્યા હતા, પરંતુ 3 ઇંચ વરસાદમાં જ આ દાવાઓની પોલ ખુલ્લી થઈ હોય તેવું આ વિસ્તારમાં ભરાયેલા પાણીના દ્રશ્યો જોઈ અને લાગતું હતું। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર છાયા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી મેઘરાજાને કારણે પાણીમાં ગઈ હોય તેવો ઘાટ ઘડાયો છે। પોરબંદર શહેરમાં માત્ર 3.5 ઇંચ વરસાદમાં વેડી પ્લોટ, કુંભારવાડા સહિતના નીચાણવાળા વિસ્તારમાં ઘરમાં પાણી ઘૂસ્યા હતા, જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। પોરબંદરના આશરીફનગર, વેડી પ્લોટ અને ચુનાની ભઠ્ઠી સહિતના વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા। ઉપરાંત બોરના પાણીમાં પણ ગટરના પાણી મિક્સ થઈ ગયા હતા। ગાત્રળ મંદિર નજીકના વિસ્તારમાં આવેલ સમગ્ર વિસ્તારની મુખ્ય ગટરની સફાઈ કરવામાં આવી ન હોવાથી મેમણવાડામાં અનેક શેરી ગલીઓમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો, જેથી મકાનોમાં રહેલ ફર્નિચર, ઘરવખરી અને રાશન સહિતની વસ્તુઓને મોટું નુકસાન થયું હતું। અનેક શેરી ગલીઓમાં અને ઘરોમાં પાણી ભરાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળતો હતો। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં પ્રથમ વરસાદ પડતા જ શહેરમાં આવેલ વેડી પ્લોટ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા। આ ફરિયાદ મળતા જ પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી આ વિસ્તારની મુલાકાત લીધી હતી।
પોરબંદરના ચામુંડા માતાજીના મંદિર પાસે અને વીડી પ્લોટ પુલિયા પાસે વર્ષોથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. ત્યારે આજે આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની ફરિયાદ પાલિકા પ્રમુખને મળતા જ આ સમસ્યાની કાયમી નિકાલ માટે પોરબંદર છાયા નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ આ વિસ્તારની મુલાકાત કરી સમીક્ષા કરી હતી. ત્યાં કાઉન્સિલર ફારૂકભાઈ સુરિયા અને ધર્મેશભાઈ પરમાર દ્વારા આ સમસ્યાનું યોગ્ય નિકાલની રજૂઆત કરી ત્યારે પ્રમુખે ખાતરી આપી હતી કે વહેલી તકે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે, જેથી આગળના સમયમાં આવી સ્થિતિનું નિર્માણ થાય નહીં. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ અશરીફનગર અને ચુનાને ભઠ્ઠી વિસ્તારમાં મુખ્ય ગટરની સફાઈ ન થઈ હોવાથી સમગ્ર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા, જેથી પાલિકાની ટીમ દોડી જાય જેસીબી વડે ગટરની સફાઈ હાથ ધરી હતી. પોરબંદરના અશરીફનગર ચુનાની ભઠ્ઠી વિસ્તારમાં મુખ્ય ગટરની જ સફાઈ થઈ ન હોવાથી આ વિસ્તાર ઉપરાંત આસપાસના વિસ્તારોની શેરી ગલીઓમાં વરસાદી પાણી ભરાયા હતા. આથી સ્થાનિક સામાજિક કાર્યકરે આ અંગે પાલિકાને જાણ કર્યા બાદ પાલિકાની ટીમ જેસીબી લઈ અને દોડી ગઈ હતી અને મુખ્ય ગટર આડે કચરાનો અવરોધ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. તેણે ચોમાસા પૂર્વે જ મુખ્ય ગટરની સફાઈ કરવા રજૂઆત કરી હતી. અનેક જગ્યાઓએ ગટર ઉપર પેશકદમી થઈ હોવાથી અને પૂરતી સફાઈ ન થઈ હોવાથી વરસાદના પાણી ઘરમાં ઘૂસી ગયા છે. તો દરિયામાં ભરતી હોય ત્યારે નજીકમાં રહેલ ખાડી મારફત દરિયાના પાણી પણ ઘરમાં ઘૂસી જાય તેવી દહેશત પણ તેમણે વ્યક્ત કરી હતી. મારું નામ ઇસ્માઇલ ખાન શેરવાની છે. હું સામાજિક કાર્યકર છું અને અત્યારે નોર્મલ હમણાં વરસાદ આવ્યું છે, 1-1.5 ઇંચ વરસાદ. આ વિસ્તારની અંદર 10 ઇંચ વરસાદ પડી જાય ને એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. લોકોના ઘરોમાં પાણી કરી ગયું છે, દુકાનોમાં કરી ગયા છે. મીઠું પાણી નથી આવતું પીવા માટે, પણ બોરિંગ પાણી ખેંચતા હતા એમાં પણ ગટરનું પાણી કરી ગયું છે. બીજું ઘરોઘરમાં પાણી કરી. અત્યારે નગરપાલિકાએ આ કામગીરી, મોન્સૂનની કામગીરી કલેક્ટરના ઓર્ડર ઉપર પણ નથી કરી આ કામગીરી. અત્યારે પરિસ્થિતિ ઊભી થઈ છે. અટાણા કમસે કમ 15 ટ્રેક્ટર માલ નીકળશે ત્યારે પાણીની ચાલ ચાલુ થશે. અત્યારે 3 ટ્રેક્ટર ભરાણા છે. મોટા અધિકારી લેવલ આવીને જે આગળની પેશકદમી જે નડતર રૂપ છે ને એ જો નહીં કાઢે તો આગળના દિવસોમાં પરિસ્થિતિ એવી ઊભી થશે કે દરિયાનું પાણી પર રિટર્ન આવશે. આ જે નવી ગટરની લાઈન બનાવી તેની અંદર આ ફેલ થઈ જશે ગટર ને ભૂગર ગટર ફેલ થઈ જશે કે દરિયાનું પાણી રિટર્ન ચાલુ થઈ પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. અત્યારે નગરપાલિકાએ જાહેર કર્યું હતું કે કેનાલની સફાઈ કરી, ખરેખર આવ્યા હતા નગરપાલિકા? શું છે ના, અહીંયા અમે તો કોઈ જોયું નથી કોઈ આવ્યા હોય. ઉપલા નોર્મલ અધિકારી આવ્યા હતા, એ લોકોને અમે રૂબરૂ ચેતનાબેન ને પણ કીધું હતું જાક વેલું કરાવજો. બીજા અધિકારીને કાઉન્સિલરોને કીધું, એ લોકોએ સૂચના પણ આપી હતી. કર્મચારી એનાથી મજબૂર હોય કે એનાથી વધારે ઉપર એને નોર્મલ કામગીરીની સૂચના આપી ત્યાં સુધી થતી હોય. મેન જળ મૂળમાંથી બધી ચોખવટો કરવાની જરૂર છે. પાલિકા તંત્રએ પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે ગટરો સહિત વિવિધ સફાઈના ગાણા ગાયા હતા, પરંતુ આ વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ થઈ હોય તેમ સામાન્ય વરસાદમાં પણ લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા, જેથી પાલિકાની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આ જ રીતે સામાન્ય વરસાદમાં જ પોષ વિસ્તાર ગણાતા પેરેડાઇઝ વિસ્તારમાં પણ અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા અને સ્થાનિકોએ જાતે જ તેનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરી હતી. પોરબંદર શહેરમાં પોષ વિસ્તાર ગણાતા પેરેડાઇઝ સિનેમા પાછળ આવેલ ગરબી ચોકમાં આંગણવાડી પાસેના રહેણાંક મકાનોમાં પણ સવારે સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ ગયા હતા. સ્થાનિકોએ જણાવ્યું હતું કે વરસાદ રોકાયા બાદ પણ કલાકો સુધી વરસાદી પાણીનો ભરાવો ઘરમાં રહ્યો હતો. તેના કારણે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા અને જાતે જ પાણીનો નિકાલ કર્યો હતો. દર વર્ષે અહીં આ સમસ્યા સર્જાય છે. પેરેડાઇઝની પાછળ સોનેની વંડી અમારે અહીં બહુ પાણી ભરાય છે, પણ સફાઈ કરવા આવતા નથી. મેમ્બરો આખી ભરેલી છે. પછી કેવા જાય તો આ થોડી કાઢીને વયા જાય છે. આંગણવાડી બાજુ આજે વરસાદ થયો ત્યારે શું? આજે વરસાદ 7 વાગ્યાનો વરસાદ થયો ત્યારના અમે કામે લાગી ગયા હતા. આખું પાણી કાઢવામાં, આખું રસોડું, પછી આખું હોલ બોલ બધી આખા ભીના થઈ ગયા છે. બધી સામાન કાઢ્યો. વરસાદી પાણી ભરાવાની સમસ્યા શહેરના અનેક વિસ્તારોમાં જોવા મળે છે, ત્યારે ચોમાસું હજી બાકી છે, જેથી આગામી સમયમાં ફરી આવી સ્થિતિ ન સર્જાય તે માટે પાલિકા તંત્રએ ઊંઘ ઉડાડી કામગીરી કરવી જરૂરી બની છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગઈકાલે રાત્રે પોરબંદર જિલ્લામાં વરસાદનું આગમન થયું હતું, ત્યારે વાત રાણાવાવ તાલુકાની કરીએ તો રાણાવાવ તથા આસપાસના ગામમાં પણ સારો એવો વરસાદ વરસી ગયો હતો, જેમાં 41 મિલીમીટર જેટલો કે 1.5 ઇંચ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.
પોરબંદર તાલુકાના બડા પંથકમાં પણ આજે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું, જેમાં બડા વિસ્તારમાં 25 જેટલા ગામોમાં અડધાથી 2.5 ઇંચ જેટલો વરસાદ વરસી જતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. પોરબંદર તાલુકાના બડા વિસ્તારમાં 25 જેટલા ગામોમાં 1.5 ઇંચથી 2.5 ઇંચ જેટલો વરસાદ આજે સવારે વરસ્યો હતો, જેમાં દેગામ, ભારવાડા, બગવદર, ખાંભોદર, રામવાવ, કુણવદર, મેરાણા, પારાવાડા, ભૂમિયાવદર, નાકા અને ગોઢાણા વગેરે વિસ્તારમાં અંદાજિત 2-2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. બડા ડુંગરની તળેટી નીચે આવતા ગામોમાં સારો વરસાદ પડ્યો છે, જ્યારે મજીવાણા, ફટાણા અને શિંગડા વગેરે વિસ્તારમાં સામાન્ય વરસાદ થયો હતો. તો મ્યાણી દરિયાઈ પટ્ટી વિસ્તારમાં બિલકુલ વરસાદ નથી. ત્યારે જે ગામોમાં વરસાદ થયેલ છે તે ગામોમાં ખેડૂતોના જણાવ્યા મુજબ આવતીકાલે ભીમ અગિયારસના શુભ દિવસે વાવણીના શ્રી ગણેશ કરવામાં આવશે, કારણ કે ખેડૂતોના જણાવ્યા મુજબ ભીમ અગિયારસનો દિવસ વાવણી માટે શુકનવંતો દિવસ ગણવામાં આવે છે. જો કે હજુ વધુ વરસાદ આવે તેવી શક્યતા છે. આ વર્ષે જે ખેડૂતોને કૂવામાં પાણી હતું તેઓએ આગોતરું વાવેતર કરેલ છે, પરંતુ મોટા ભાગના ખેડૂતો આ વર્ષે આગોતરું વાવેતર કરી શકેલ ન હોવાનું પણ જાણવા મળે છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરના બોખેરા વિસ્તારમાં રહેતી એક વૃદ્ધ મહિલાને વીજ શોક લાગ્યો હતો, ત્યારે તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેલ ગંગાબેન કાનાભાઈ વાઘેલા કામ કરવા માટે બોખીરા રોડ ઉપરથી પસાર થતા હતા, ત્યારે ત્યાં રહેલા એક થાંભલામાંથી વૃદ્ધ મહિલાને હાથના ભાગે વીજ શોક લાગ્યો હતો. આ ઘટનામાં મહિલાને હાથના ભાગે ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં આજે પ્રથમ વરસાદમાં જ વીજ શોકની ઘટનાઓ પણ સામે આવી હતી, જેમાં છાયામાં આવેલ જડેશ્વર પાર્કમાં વીજ શોકના કારણે એક નંદી અને ગૌમાતાનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આજે વરસાદ બાદ પોરબંદરના છાયામાં આવેલ જડેશ્વર પાર્કમાં વીજપોરમાં વીજ શોકના કારણે ત્યાં રહેલ નંદી અને ગૌમાતાનું મોત થયું હતું. આ બનાવના પગલે જીવદયા પ્રેમીઓમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. વીજ શોકના કારણે આગામી સમયમાં હવે કોઈ મૂંગા જીવ કે માનવી જીવ ન ગુમાવે તે અંગે PGVCL દ્વારા સઘન કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારબાદ ધોધમાર વરસાદ પડતા લોકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી અને ગરમીમાં પણ રાહત મળી હતી. તો ગ્રામ્ય વિસ્તારમાં મોસમનો પહેલો વરસાદમાં જ વાવણી લાયક થતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે. પોરબંદરના રામટેકરી વિસ્તારમાં રહેતી એક મહિલાએ ઘેનની ગોળીઓ ખાઈ લેતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડ્યા હતા, જ્યાં તેઓએ સાસરિયા દ્વારા ત્રાસ અપાતો હોવાથી આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. પોરબંદરના રામટેકરી વિસ્તારમાં રહેતા જયશ્રીબેન અલ્કેશભાઈ મકવાણા નામની પરિણીતાએ ઘેનની ગોળી પી લેતા તેઓને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડ્યા હતા, જ્યાં મહિલાએ તેના સાસરિયાઓના માનસિક ત્રાસને કારણે આ પગલું ભર્યું હોય તેવા આક્ષેપો કર્યા હતા. આ મહિલાએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી સાસરિયાના સભ્યો દ્વારા ત્રાસ આપવામાં આવી રહ્યો છે, જેમાં તેમની નણંદ મીનાક્ષી કિશોર સોલંકી, માધવી વિનોદ સોલંકી અને સસરા ભીખુ કરશન મકવાણા, પતિ અલ્કેશ ભીખુ, મામાજી જયેશ ગોવિંદ બામણિયા અને મામીજી વનિતા જયેશ બામણિયા સહિતના માનસિક ત્રાસ આપતા હોવાનું જણાવ્યું હતું. મારા સાસુના ઘરના મને બહુ ત્રાસ આપે છે, માનસિક ત્રાસ આપે છે. મારા સસરા ભીખુ કરશન મકવાણા, મારા હસબેન્ડ અલ્કેશ ભીખુ મકવાણા અને મારા બે નણંદુ છે, મીનાક્ષી ભીખુ મકવાણા, માધવી વિનોદ સોલંકી. મારા મામાજી સસરા છે જયેશ ગોવિંદભાઈ બામણિયા, એના વાઈફ છે વનિતા જયેશ બામણિયા. મને 14 વર્ષથી ત્રાસ આપે છે, મારકૂટ કરે છે અને કાઢી મૂકે છે ઘરની બહાર છોકરાને લઈને. તારું પૂરું કરવું હોય તો તારી હાથે કર. મારી નસ એ લોકોએ કાપેલી, મને કાંઈ દવાખાને ના લઈ ગયેલા. મારા પૈસા એ મારા લગ્નના પૈસા દાગીના બધું મારા નણંદીએ લઈ લીધું છે અને ડબલ આધાર કાર્ડ વાપરીને બધું નામે કરી લીધું છે.
કાલે મેં કેસ કરવાનું એ લોકોને કીધું મારા દાગીનાને આપી દો, તો એ લોકો આવીને મારકૂટ કરી મારી સાથે કે ઘરની બહાર કોઈને કહેવા ગઈ તો જીવતી મારી નાખીશ. વાળ ખેંચ્યા અને થોડીક ઝાપટુને મારી કે ઘરની બહાર ગઈ તો પછી અને તાર દાગીનાને કંઈ દેવું નથી કે બધું અમે અમારે નામે કરી લીધું છે. મેં પછી નીંદની ગોળી પી લીધી, હું થાકી ગઈ છે એ લોકોને માર ખાઈને. ગમે ત્યારે આવીને મને મારે છે. અપરિણીતાએ એવા પણ આક્ષેપ કર્યા હતા કે આ પૂર્વે પણ સાસરિયાના સભ્યોએ તેમને અનેકવાર ત્રાસ આપ્યો હતો. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ઝુરીબાગ રોડ ઉપર ખોદકામ કર્યા બાદ રોડનું સમારકામ કરવામાં આવ્યું નથી, જેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. આથી આ સમસ્યા બાબતે સ્થાનિક મહિલા અગ્રણીએ પાલિકાને લેખિતમાં રજૂઆત કરી છે. પોરબંદર શહેરના ઝુરીબાગ વિસ્તારમાં આવેલ મુખ્ય માર્ગ પર પાલિકા દ્વારા સ્ટોર્મ વોટર ડ્રેનેજની કામગીરીને લઈ અને ખોદકામ કરવામાં આવ્યું હતું, જે બાદ આ રોડ ઉપર સમારકામ હાથ ધરવામાં ન આવતા અહીંથી પસાર થતા વાહન ચાલકોને અકસ્માતનો શિકાર બની રહ્યા હતા. આ બાબતે સ્થાનિક મહિલા અગ્રણી દ્વારા પાલિકાને અગાઉ પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં રોડનું સમારકામ હાથ ધરવામાં આવ્યું નથી, ત્યારે વધુ એક વખત રજૂઆત થઈ છે. આમ કૃષ્ણા જીતેશ ખૂટી, ગલી નંબર 9 ઝુરીબાગમાંથી. અમે છે ને 9 મહિનાથી આ રોડની અરજી દઈએ છે. અમે એક ઓનલાઈન અરજી આપી, એક પાછી રૂબરૂ અરજી દઈ આવ્યા, બીજી અરજી બી દીધી. પછી અમે એક દિવસ ફોન કરીને બી ચેતનાબેનને કીધું, બેન આ રોડની પટ્ટી તમે જોઈ જાઓ ને આવો, આ એક જાતનો વન વે કરી નાખ્યો છે. ભનુભાઈને ખાંભીથી લઈ અને લોટ્સ હોટલ સુધીનું જે બી આ ગોડેલું છે ને એ કોઈ કામ કરવા 9 મહિનાથી નથી આવતું. એમાં કેટલાય છોકરા પડી જાય છે, જે નવા સ્કૂટી શીખતા હોય એ લોકો પડી જાય છે. તો આ અરજી અમે દઈએ છીએ એ માટે કે તમે આ રિપેરિંગ કરાવી દો તો વધારે સારું. આ અરજી જો અમે લખેલી છે, આ દેખાય છે, આ 2 અરજી છે મારી પાસે. મેં 2 ફોન કરેલા છે પણ કોઈ જવાબ નથી દેતું. ચેતનાબેનને મેં રૂબરૂ 2 ફોન કર્યા પણ એ કોઈ આવતું નથી. અમારે અહીં કોઈ કાઉન્સિલર છે નહીં જે અમને જવાબ આપે. તો અમારા રોડનું કામ થઈ જાય એ અમારી અરજી છે બસ. આ ઉપરાંત કનકાઈ મંદિર પાસે એક જાહેર શૌચાલય બનાવવા પણ પાલિકાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની વિવિધ વિસ્તારમાં આવેલ સરકારી સ્કૂલોમાં ફરજ બજાવતા આચાર્યો માટે ફાયર સેફટી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવોદય સ્કૂલ ખાતે પોરબંદર પાલિકાના ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા મોક ડ્રીલ યોજી તાલીમ આપવામાં આવી હતી. પોરબંદરના જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી પોરબંદર દ્વારા પોરબંદર જિલ્લાની સરકારી સ્કૂલમાં ફરજ બજાવતા આચાર્યો માટે ફાયર સેફટી તાલીમનું આયોજન નવોદય સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પોરબંદર છાયા નગરપાલિકા ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા ફાયર સેફટીના સાધનોના ઉપયોગ અંગે વિગતવાર તાલીમ આપવામાં આવી હતી, તેમજ મોકડ્રીલ મારફતે પણ તાલીમ આપવામાં આવી હતી. તો આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા શિક્ષણ અધિકારી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ચોમાસાની ઋતુમાં પૂર અને કુદરતી હોનારતને પહોંચી વળવા સરકારે આગોતરી તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટરની સૂચનાઓને ધ્યાને લઈ અને ઉપલેટા ખાસ મોક ડ્રીલ યોજાઈ હતી. પૂર હોનારતમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી અંગે મોજ નદીમાં આ મોક ડ્રીલ યોજાઈ હતી. શ્રી કલેક્ટર સાહેબ રાજકોટના માર્ગદર્શન અને સૂચના હેઠળ ઉપલેટા તાલુકા પૂર હેઝાર્ડની સ્થિતિ દરમિયાન બચાવ કામગીરી તાત્કાલિક અને અસરકારક રીતે થઈ શકે તે હેતુ માટે ઉપલેટા તાલુકામાં આવેલ મોજ ડેમ ઓવરફ્લો થયાની સ્થિતિમાં નીચાણવાળા વિસ્તાર ઉપલેટા ખાતે મોજ નદી કાંઠે આવેલ સોમનાથ મહાદેવ મંદિર પાસેના ચેકડેમ પુલના ફસાયેલ વ્યક્તિઓને બચાવ કરવા અંગેની મોક ડ્રીલનું આયોજન આજરોજ ઉપલેટા મહેસૂલની ટીમ તેમજ તાલુકા વહીવટી ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલ. પોરબંદર કલેક્ટરના અધ્યક્ષ સ્થાને કાયદો અને વ્યવસ્થા, કોસ્ટલ સિક્યોરિટી અને નાર્કો કોર્ડિનેશન સેન્ટરની સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં કાયદો વ્યવસ્થાની દ્રષ્ટિએ સંવેદનશીલ બાબતોની ચર્ચા કરવામાં આવી હતી.
પોરબંદર જિલ્લા સેવા સદન એકના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર કેડી લાખાણીના અધ્યક્ષ સ્થાને અલગ અલગ 3 સમીક્ષા બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા અંગે બેઠક, સામાન્ય કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા, ગંભીર ગુનાઓને ક્રાઇમ મેપિંગ અને તેનું વિશ્લેષણ, કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ અન્ય સંવેદનશીલ બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થાને અડચણરૂપ ગેરકાયદેસર અતિક્રમણને અટકાવવા તથા દૂર કરવા માટેનું આયોજન, હોટલ, રેસ્ટોરન્ટ, ગેસ્ટ હાઉસ વગેરેના નિયમિત ચેકિંગનું આયોજન તેમજ અટકાયતી પગલાઓની સમીક્ષા, ટ્રાફિક નિયમન, નાગરિક સુરક્ષા સંબંધી બાબતોની સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત કોસ્ટલ સિક્યુરિટીની બેઠકનું આયોજન પણ કરાયું હતું. આ તકે જિલ્લા પોલીસ અધિક્ષક બીયુ જાડેજા, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ, વિભાગીય પોલીસ અધિક્ષક, જિલ્લા ખેતીવાડીની કચેરી, સમાજ કલ્યાણ વિભાગની કચેરી, કસ્ટમ વિભાગ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, આરટીઓ અધિકારી, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ, જીએમબી કચેરી, નશાબંધી અને આબકારી વિભાગ, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તેમજ કોસ્ટગાર્ડ અને નેવીના અધિકારીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર પંથકમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન. અનેક ગામોમાં વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ. પોરબંદરમાં પ્રથમ વરસાદે જ અનેક મકાનોમાં ઘૂસ્યા પાણી. પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે ઉઠ્યા સવાલો. પોરબંદરમાં સામાન્ય વરસાદમાં જ વીજચોકના ચોંકાવનારા બનાવો. બોખીરામાં મહિલાને વીજચોકથી ઈજા તો છાયામાં નંદી ગૌમાતાના મોતથી અરેરાટી. પોરબંદરના જુરીબાગમાં બિસ્માર રસ્તા પર અકસ્માતની ભીતિ. રસ્તાનું સમારકામ કરવા પાલિકાને રજૂઆત. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.